નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવંત પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વશિષ્ઠ શુક્લ. દર્શક મિત્રો, વર્ષ 2047માં વિકસિત ભારતની સંકલ્પનાને સિદ્ધ કરવા માટે દેશના 140 કરોડથી વધુ દેશવાસીઓ હવે ખભે ખભો મેળવીને આગેકૂચ કરી રહ્યા છે. ત્યારે આ દેશની દિશા અને દશા બદલવાની સંપૂર્ણ જવાબદારી જેના શિરે છે એવા યુવાઓએ પણ તમામ ક્ષેત્રમાં પોતાનો પરચમ લહેરાવવાની તૈયારીઓ આદરી દીધી છે. સ્વાભાવિકપણે જ્યારે આપણે ખેલથી માંડીને ઉદ્યોગ જગતની વાત કરીએ ત્યારે પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા માટે આજનો આ જેનજી યુવા એ ચોક્કસપણે આ દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકવા પણ એટલો જ આતુર છે. દર્શક મિત્રો, સામાન્યતઃ જ્યારે વાત આવે છે કોઈ પણ રમતમાં એના ઉત્કૃષ્ટ પ્રદર્શનની, તો ચોક્કસપણે એ માટે ખૂબ જ શિસ્ત, ધૈર્ય અને ચોક્કસ લક્ષ્યાંકને સિદ્ધ કરવાની તમારી જે તાલાવેલી છે એ તમારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર બતાવવી પણ એટલી જ જરૂરી થઈ પડતી હોય છે. દર્શક મિત્રો, આજે અમે આપની સમક્ષ રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે વડોદરાની એવી દીકરીના સાહસને કે જે સામાન્યતઃ ગુજરાતીઓ માટે જે પ્રકારના કટાક્ષ થાય છે, જે પ્રકારની ટિપ્પણીઓ થાય છે, એનાથી બિલકુલ વિપરીત પાવર લિફ્ટિંગ અને વેટ લિફ્ટર જેવી અત્યંત મહત્વની ગેમની અંદર પણ હવે આ વડોદરાની દીકરી એ રાષ્ટ્રીય સ્તરે અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે આકાશ આંબવા માટે આતુર છે. જી હા દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું વડોદરાની માત્ર 17 વર્ષીય દીકરી અસ્મા જાબુવાવાલાની. અસ્મા, નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ સર. અસ્મા, હવે આપ મને એ સમજાવો કે બહુ જ ગણતરીનો સમય બાકી છે જ્યારે આપ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત જે સ્પર્ધા છે એમાં ગુજરાતનું રિપ્રેઝન્ટેશન કરવા માટે જઈ રહ્યા છો. સૌથી પહેલી ફિલિંગ કયા પ્રકારની આવે છે? હું ઓનેસ્ટલી કહું તો હું બહુ જ પ્રાઉડ પણ છું અને એટ ધી સેમ ટાઈમ બહુ ડરેલી પણ છું કે શું થશે. બટ મેં મહેનત બહુ કરી છે. મારા પાછળ ઘણા બધા લોકોની મહેનત છે. મારા પેરેન્ટ્સ, મારા કોચ સની સર, બધાની મહેનત લાગેલી છે. મારી પોતાની બી ઘણી મહેનત છે. તો હું બહુ એક્સાઇટેડ પણ છું. એટલે આઈ એમ વેરી હેપી ટુ રિપ્રેઝેન્ટ ગુજરાત દેર. બિલકુલ સ્વાભાવિકપણે કે જ્યારે એક ખેલાડી જ્યારે ગુજરાતની ટી શર્ટ પહેરીને, ગુજરાતની જર્સી પહેરીને જ્યારે એ પ્રદર્શન કરતો હોય છે તો નિશ્ચિતપણે એક પ્રાઉડ મોમેન્ટ હોય છે. એ માત્ર અસ્મા માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતવાસીઓ માટે પણ એક ખૂબ મહત્વની પલ હોય છે. પરંતુ આપ મને એ સમજાવો કે સામાન્યતઃ જ્યારે રમતની વાત આવે તો ઇન્ડોર અને આઉટડોર આ બે પ્રકારની રમતો હોય છે અને એમાં પણ આપનું જે પાવર લિફ્ટિંગ અને વેટ લિફ્ટિંગમાં જે આપ મહેનત કરી રહ્યા છો, તો આ ગેમ પસંદ કરવા પાછળનું કોઈ ચોક્કસ ધ્યેય છે અસ્મા? સર, હું ઓનેસ્ટલી કહું તો હું પહેલાંથી ઘણા બધા સ્પોર્ટ્સ રમી છું. અમારી સ્કૂલમાં મલખમ થતું હતું. હું હોર્સ રાઇડર છું, હું લાઇસન્સ્ડ સ્વિમર છું, મારા પાસે રાઇફલ શૂટિંગના સર્ટિફિકેટ્સ છે. આટલા બધા સ્પોર્ટ્સ રમું છું. હું વોલીબોલ નેશનલ લેવલ પર રમેલી છું. આ બધા હોવાના છતાં મેં છેલ્લે ગયા વર્ષે પાવર લિફ્ટિંગ રમી અને પાવર લિફ્ટિંગ હું ફર્સ્ટ ટાઈમ રમી અને એ મારું દિલ જીતી લીધું એ સ્પોર્ટે. અને આઈ રિયલાઇઝ કે મારું કેલિબર એ સ્પોર્ટમાં આગળ વધવાનું છે. પછી મેં એના પછી વેટ લિફ્ટિંગ એન્ટર કર્યું. તો એ બંને હવે મારા દિલથી બહુ નજીક થઈ ગયા છે. પરંતુ આપને એમ લાગે છે કે આપ જે રમતનું રિપ્રેઝન્ટેશન કરી રહ્યા છો, આપ જે રમતને નિદર્શન કરી રહ્યા છો, તો એ સતત એક સ્ટ્રેન્થ, એક તમારું ફોકસ અને આ તમામ વસ્તુઓનું એક સમન્વય બતાવતું આ ગેમ, આ સ્પોર્ટ છે. તો આપને એમ લાગે છે કે આગામી દિવસોમાં હવે જ્યારે ગુજરાત પણ જ્યારે કોમનવેલ્થની યજમાની કરવા જઈ રહ્યું છે તો આપના જેવા રમતવીરો માટે એક ખૂબ જ મહત્વના દ્વાર ખુલવા જઈ રહ્યા છે અસ્મા? સર, સ્પોર્ટ્સ એવી વસ્તુ છે જે બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપે છે. મારામાં એ કેલિબર છે તો કોઈ બીજામાં પણ હશે, એ કોઈ બીજી વસ્તુનું હશે. અને ઇટ ઇઝ ઓપન ટુ ઓલ છે કે બધા એફર્ટ્સ લઈ શકે છે. અને ગુજરાત ઇન જનરલ લોકોને એવું લાગે છે કે ગુજરાતીઝનું માઇન્ડસેટ ખાલી બિઝનેસમાં હોય છે, બટ એવું નથી. આપણે બહુ સ્ટ્રોંગ પણ હોઈએ છીએ. આપણને ખાલી એક સારા ગાઈડન્સની જરૂર હોય છે, જે મને મળી ગયું, કોઈ બીજાને પણ મળી જશે અને અમારું યુથ બહુ સ્ટ્રોંગ આગળ આવશે. બિલકુલ. પરંતુ અસ્મા, જે આ શો જોઈ રહ્યા છે
તેમના મગજમાં સ્વાભાવિકપણે આવો પણ સવાલ ઉદ્ભવતો જ હશે, અને એમના વતી હું જ આપને સવાલ કરી દઉં છું કે આ પ્રકારની ગેમમાં કેટલું પ્રેક્ટિસની જરૂર હોય છે, અને એમાં તમે જે શિડ્યુલ એડજસ્ટ કરી રહ્યા છો એ કયા પ્રકારનું છે? સર સ્પોર્ટ એવો છે કે એ તમે જ્યારે એ સ્પોર્ટ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છો તો તમને કમ્પ્લીટલી ત્યાં જવું પડે, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, બધી રીતે યુ હેવ ટુ બી ધેર, યુ હેવ ટુ હેવ અ માઇન્ડસેટ, અને તમારું ફોકસ બી કમ્પ્લીટલી ત્યાં જ હોવું જોઈએ. અને પછી મારું 12th સાયન્સ પણ છે, તો હું બંને સાથે બેલેન્સમાં રાખવાનો ફૂલ ટ્રાય કરું છું કે હું જ્યારે વાંચી રહી છું તો આઈ એમ ફોકસ ધેર, બટ જ્યારે હું ત્યાં છું તો આઈ વિલ નોટ થિંક અબાઉટ એનીથિંગ એલ્સ બટ માય વર્ક. એવું. બિલકુલ, પરંતુ અસ્મા, આપ જાણો છો કે તમે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છો, તો ધોરણ 12 તો કેરિયરનો ગેટવે ગણાય છે, અને જ્યાં કોઈ પણ, એટલે સામાન્યતઃ માતા પિતા કેરિયર ઉપર ફોકસ કરવાનું જણાવે છે, તો એક બાજુ એનું પણ એક પ્રેશર હોય છે, એક બાજુ આ ગેમમાં તમે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો ગુજરાતને, તો એનું પણ એક પ્રેશર છે. આ બેલેન્સ કરવું, તો તમને એવું લાગે છે કે આ પણ એક આર્ટ જ છે? નો ડાઉટ સર, બધી વસ્તુ મલ્ટીટાસ્કિંગ આપણે કહીએ છીએ ને, એ ઇટ ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી, એવું કહેવાય છે કે મલ્ટીટાસ્કિંગ ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. અને હું નો ડાઉટ એક બહુ પ્રેશરમાં રહું છું, બટ મારા પેરેન્ટ્સે ક્યારે મને એવું ફીલ નથી કરાયું. મારી મધર, મારા ડેડ, એ બંને ક્યારે મને એવું ફીલ નથી કરાવતા કે યુ હેવ ટુ સ્ટડી, યુ હેવ ટુ સ્ટડી. એમને ખબર છે કે મને ખબર છે કે મને કેટલું અચીવ કરવાનું છે બંને બાજુ, બી દેટ ઇન સ્પોર્ટ્સ ઓર બી દેટ ઇન એકેડેમિક્સ. તો મને પેલું પ્રેશર ફીલ થાય છે, બટ એ સેલ્ફ પ્રેશર છે, મને કોઈ બી એક્સટર્નલ પ્રેશર ક્યારેય ફીલ નથી કરવામાં આવતું. બિલકુલ. તો અસ્મા, જે ક્લાસિક નેશનલ સબ જુનિયર ચેમ્પિયનશિપમાં પણ તમે રિપ્રેઝેન્ટેશન કર્યું આ શહેરનું અને રાજ્યનું, તો આપ એમ માનો છો કે ક્યાંક ને ક્યાંક એ પણ એક શીખવા માટેનો એક સૌથી મહત્વનો તબક્કો હતો? ડેફિનેટલી સર, કેમ કે મારું ફર્સ્ટ નેશનલ્સ હતું એ, અને મેં પાવર લિફ્ટિંગ એક ફ્લુકમાં અમે સ્ટાર્ટ કર્યું હતું. ઓનેસ્ટલી કહું તો અમે લોકોએ પાવર લિફ્ટિંગ કંઈ બહુ સારું પ્લાનિંગ નહોતું પાવર લિફ્ટિંગ કરવાનું. અમે લોકોએ કીધું કે ચલો કંઈને ટ્રાય કરીએ, એન્ડ ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ વિથ મેની પીપલ્સ સપોર્ટ, વિથ માય પેરેન્ટ્સ સપોર્ટ, વિથ માય જીમ ગાઈડન્સ, અમે બધા ધીમે ધીમે આગળ નેશનલ્સના સ્ટેજ પર પહોંચી ગયા. નો ડાઉટ મને નેશનલ્સના સ્ટેજ પર ઘણું બધું શીખવા મળ્યું છે. મારી લાસ્ટ લિફ્ટ ત્યાં જ બીજા બધા મારા કોચિસ હતા, ત્યાં ગુજરાતના સેક્રેટરી, મેનેજર, બધાએ ઘણું બધા એફર્ટ્સ નાખ્યા એ મોમેન્ટ પર, તો એ સ્ટેજ પર પણ મને બહુ બધું શીખવા મળ્યું હતું. બિલકુલ. અને અસ્મા, સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે પણ કોઈ પ્લેયર જે પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે મેદાનમાં, પરંતુ એ માટે એની જે આજુબાજુનું જે એમ્બિયન્સ છે, આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે. તો આપ એમ માનો છો કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હોય કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોય, તો એમના થકી જે ખેલો ઇન્ડિયા છે, ખેલ મહાકુંભ છે, અથવા તો સાંસદ ખેલ મહોત્સવ છે, અલગ અલગ સ્તરે, અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, આ રમતવીરો માટે બહુ ગેમ ચેન્જર પુરવાર થઈ છે એવું લાગે છે આપને? ડેફિનેટલી સર, કારણ કે એમ્બિયન્સ, સપોર્ટ, આ બંને વસ્તુઓ એક પ્લેયરનું માઇન્ડસેટ અને કોન્ફિડન્સ ડિફાઇન કરતી હોય છે. તો કોઈ પણ પ્લેયર પાસે સારી ફેસિલિટીઝ, સારા ઇક્વિપમેન્ટ્સ, આ બધું જ હશે તો એ પ્લેયર એના સ્પોર્ટમાં હજી આગળ વધી જ શકશે. એને પછી રોકવાવાળું કોઈ જ નહીં હોય. બિલકુલ. તો અત્યાર સુધી આપણે જે પાવર લિફ્ટિંગ અને વેટ લિફ્ટિંગ સ્પર્ધાઓમાં જે ભાગ લીધો, તો અલ્ટિમેટલી જ્યારે કોઈ પણ પ્લેયરને જ્યારે મેડલ પ્રાપ્ત થાય છે, તો એ એનું સૌથી મોટું એન્ડોર્સમેન્ટ હોય છે. તો આપ એમ માનો છો કે એ એન્ડોર્સમેન્ટ આગળ વધવાની એક પ્રેરણા પણ આપી રહ્યું છે આપને? સર, નો ડાઉટ એક મેડલ એક તમારું ગિફ્ટ છે કે તમે આફ્ટર પ્લેઇંગ એ તમને ગિફ્ટની રીતે જોઉં છું. હું મેડલને ગિફ્ટની રીતે જોઉં છું, બિકોઝ હું જેટલા બી કોમ્પિટિશન્સ રમું છું, મારું એક જ ટાર્ગેટ હોય છે, એ છે કે લાસ્ટ ટાઈમ કરતાં બેટર રમવું છે. મેડલ ઇઝ ધ ગિફ્ટ દેટ આઈ ગેટ ફોર પ્લેઇંગ, બટ મારું માઇન્ડસેટ તો એવું જ હોય છે કે હું લાસ્ટ ટાઈમ રમી હતી, લાસ્ટ ટાઈમ જે પ્લેયર અહીંયા ઊભી હતી એના કરતાં એક બેટર પ્લેયર અહીંયા ઊભી રહે. દેટ ઇઝ માય ઓનલી માઇન્ડસેટ. બિલકુલ. અને હવે જ્યારે આગામી દિવસોમાં જ્યારે આપ ગુજરાતનું રિપ્રેઝન્ટેશન કરશો, ગુજરાતનું પ્રતિનિધિત્વ ત્યાં કરશો, તો આપ એમ માનો છો કે આપનો જે મુકાબલો છે એ નેશનલ લેવલ ઉપર અલગ અલગ સ્પર્ધકો સાથે થવાનો છે, તો આપ એમ માનો છો કે એમની પાસેથી પણ, સ્પર્ધકો પાસેથી પણ શીખવાનો એક મહત્વનો મોકો એક સાચી સ્પોર્ટ્સમેન સ્પિરિટ હશે?
100% સર, કારણ કે હું પહેલી વાર રમી રહી છું નેશનલ્સ. ઘણા બધા પ્લેયર્સ હશે જે મેં આગળ રમેલું હશે કે આગળ 2-3 વર્ષથી રમતા હશે. હમ. અને એઝ અ સ્ટુડન્ટ અમને લોકોને તો એવું જ શીખવાડવામાં આવે છે કે ઓલવેઝ શીખતા રહેવાનું છે. અને એ જિંદગીમાં બી લાગુ પડે છે કે ઓલવેઝ શીખતા રહેવું જોઈએ, શીખવાની ભૂખ હોવી જોઈએ. તો એ કઈ બી સિચ્યુએશનમાં મને તો શીખવા મળશે જ. નો ડાઉટ કે ઘરે હોય, બહાર હોય કે નેશનલ સ્ટેજ પર હોય, મારું ફોકસ વિલ બી ઓન લર્નિંગ ઓલવેઝ. બિલકુલ, આ ખૂબ જ મહત્વની વાત છે, કારણ કે દર્શક મિત્રો, અસ્મા ખુદ વિદ્યાર્થી છે, પરંતુ એ અન્યને પણ સદાકાળ વિદ્યાર્થી રહેવાની જે પ્રેરણા આપી રહી છે. તો મને એમ લાગે છે કે આગામી દિવસોમાં જે આવા યુવા રમતવીરો છે એને પણ એક સાચી દિશા મળશે. તો અસ્મા, આપને એમ લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના જે પ્લેયરો ઇન્ટરનેશનલ અરેના ઉપર જે પ્રદર્શન કરી રહ્યા છે, તો આપે માનો છો કે ખેલ ભાવનાની સાથે સાથે જે રમત ને પણ લોકો વધારે સારી રીતે એક્સેપ્ટ કરતા થયા છે, એને પણ એક કેરિયર તરીકે જોતા થયા છે, એવું લાગે છે આપને? 100% સર, આપણા ત્યાં હવે ઇન્ડિયા ઇઝ મૂવિંગ ટુ બીકમ અ ડેવલપ્ડ કન્ટ્રી. અને કોઈ બી ડેવલપ્ડ કન્ટ્રીમાં સ્પોર્ટ્સની પણ એટલી જ વેલ્યુ કરવામાં આવે છે જેટલી કોઈ પણ બીજા કરિયરની કરવામાં આવશે. આપણા ત્યાં આપણી મહિલા ક્રિકેટ ટીમ છે જે લાસ્ટ યર વર્લ્ડ કપ જીતીને આવી. આપણે કેટલું વેઇટ કર્યું છે એના માટે, કેટલા બધા લોકોના એફર્ટ્સ છે. એમાં પણ આપણી વડોદરાની પણ એક ખેલાડી હતી જ. તો ડેવલપિંગ નેશન હોવાથી સ્પોર્ટ્સ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુને મેટર કરે છે, અને ગુજરાત પણ એમાં એક બહુ સારું રિપ્રેઝેન્ટેટિવ આગળના ટાઈમમાં પ્રૂવ થશે જ. બિલકુલ. અને તો અસ્મા, શું કહી શકીએ આપણે કે જ્યારે આ પાવર લિફ્ટિંગ અને વેઇટ લિફ્ટિંગ ની જે ગેમની વાત કરીએ, અને એમાં એઝ એ પ્લેયર તરીકે હું આપને અગર જોઉં છું, તો આગામી દિવસોમાં જો પછી એ કોમનવેલ્થ હશે કે પછી ઓલિમ્પિક હશે, તો એમાં જ્યારે ખુદ તમે હોમ સ્ટેટ જે એની યજમાની માટે પ્રબળ દાવેદારી કરી રહ્યું છે, તો આપ એમ માનો છો કે આ તમામ રમતવીરો માટે એક ગોલ્ડન ચાન્સ હશે પોતાની જાતને વૈશ્વિક સ્તરે મૂકવાનો? 100% સર, હોમ સ્ટેટ છે, બટ આપણે પણ ઘણા બધા સિલેક્શન્સમાંથી જતા હોઈએ છીએ, નો ડાઉટ. બટ આપણે ક્યારે બી કોઈ બી ઇન્ટરનેશનલ સ્ટેજ પર રિપ્રેઝેન્ટ કરીશું તો એ બહુ મોટી વાત હશે, એ પ્લેયર માટે, એના આજુબાજુના લોકો માટે અને દેશ માટે. એઝ એન ઇન્ડિયન જો હું કોઈ પણ ઓલિમ્પિક પ્લેયરને ઓલિમ્પિક સ્ટેજ, કોમનવેલ્થ સ્ટેજ, એશિયાડના સ્ટેજ પર જોઈશ તો મારા માટે એ બહુ મોટી વાત હશે, બીઇંગ એન ઇન્ડિયન. તો ઓબ્વિયસલી અ ઇન્ટરનેશનલ સ્ટેજ વિલ ગીવ અ લોટ ઓફ એક્સપોઝર. બિલકુલ. પરંતુ આપને એમ લાગે છે અસ્મા કે જ્યારે આપ કોઈ રમતને રિપ્રેઝેન્ટ કરો છો, રમતને લઈને આગળ વધો છો, અને એમાં પણ જ્યારે તમે તમારા શહેરને, જ્યારે તમે તમારા રાજ્યને, જ્યારે તમે તમારા દેશને વૈશ્વિક સ્તરે જ્યારે તમે રિપ્રેઝેન્ટ કરો છો, તો એ જર્સી, તો આપે માનો છો કે એ તિરંગાનું જે પ્રતીક છે, તો બિલકુલ એને રિફ્લેક્ટ કરતી વાત છે કે જે આત્મવિશ્વાસને ઓર વધારે છે, એવું લાગે છે? યસ સર, કારણ કે તમે હમણાં કીધું કે ગુજરાતની જર્સી પહેરવું એક પ્રાઉડ મોમેન્ટ છે. તમે વિચારો કે કોઈ પણ પ્લેયરને ગુજરાત કે એના સ્ટેટની જર્સી પહેરીને જો પ્રાઇડ ફીલ થતો હશે, તો ઇન્ડિયાની કે આખું નેશનલ ફ્લેગ જ્યારે એની જર્સી પર હશે, આખો તિરંગો હશે, તો એની શું વેલ્યુ હશે, અને એ કેટલું આમ એમ્બ્રેસિંગ વસ્તુ હશે માણસ માટે, કે કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જશે કોઈના માટે. બિલકુલ. તો અસ્મા, ખાસ કરીને આપ બિલકુલ ટીનેજ વયના છો, તો જે પ્લેયર્સ જે પોતાની અલગ અલગ ગેમમાં ચોક્કસપણે અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખૂબ મહેનત કરી રહ્યા છે સવારથી લઈને સાંજ સુધી, તો એમને કયા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ જેથી કરીને તેઓ પણ એક ચોક્કસ આયામ સુધી પહોંચી શકે, એવું કોઈ ટીપ આપવા માંગો છો એમને? સર, એક જનરલ ટીપ, જો બધાના સ્પોર્ટ્સ અલગ અલગ છે, તો સ્પોર્ટનું તો મને મારા સ્પોર્ટનું નોલેજ છે, બટ વેન ઇટ કમ્સ ટુ જનરલ થિંગ્સમાં તો એક જ છે કે માઇન્ડસેટ હોવું જોઈએ. એક કે તમને કોઈ વસ્તુ અચીવ કરવી છે તો એ વસ્તુનો માઇન્ડસેટ હોવું જોઈએ, દેટ્સ ઇટ. માઇન્ડસેટ, અને જેટલી કોઈ બી સ્પોર્ટ હશે, ફિઝિકલ કરતાં એક મેન્ટલ ગેમ હશે, એક સ્ટ્રોંગ માઇન્ડસેટ હશે, તો તમે કંઈ બી પહોંચી શકો છો. બિલકુલ. તો આગામી દિવસોમાં જ્યારે હવે ત્યાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ જે સ્પર્ધામાં તમે રિપ્રેઝેન્ટ કરશો ગુજરાતને, તો એ માટેની કોઈ વિશેષ તૈયારીઓ કરી છે? સર, અમે લોકો વેઇટ લિફ્ટિંગમાં રિપ્રેઝેન્ટ કરવાના છે ગુજરાતને, તો મેં મારા સ્પોર્ટને લઈને તો બહુ જ તૈયારીઓ કરી છે. તો યા, દેટ્સ ઇટ. મારા સ્પોર્ટ્સને લઈને તૈયારી કરી છે. મારું
મારું હવે એક્ઝામ્સ પણ ચાલી રહી છે, એ બધાના વચ્ચે હું બધું સાથે મેનેજ કરી રહી છું. મારી એક્ઝામ્સ, મારું એકેડેમિક્સ અને સ્પોર્ટ્સ પણ સાથે મેનેજ થઈ રહ્યું છે. બિલકુલ. અને હવે જ્યારે આપણે સોના અંત તરફ જઈ રહ્યા છે ત્યારે આપ માનો છો કે આ પ્રકારની ગેમમાં સતત પ્રોત્સાહન આપવું અને એ પ્રકારનું એક વાતાવરણ પૂરું પાડવું, એમાં પરિવારથી મોટો કોઈ રોલ હોઈ જ ન શકે, તો પરિવારથી મોટું કોઈ કેટાલિસ્ટ નથી. યસ, 100%. યોર ફેમિલી ઇઝ યોર બિગેસ્ટ કેટલિસ્ટ ઇન યોર ગ્રોથ, ઓલવેઝ. તો હવે જ્યારે આપ હવે ટૂંક સમયમાં જ્યારે ગુજરાતનું એક રિપ્રેઝેન્ટ કરશો, ગુજરાતના પ્રતિનિધિ તરીકે જ આપ જ્યારે રિપ્રેઝેન્ટ થશો, તો જે અમારા વ્યુઅર્સ છે એમની પણ ઘણી બધી અપેક્ષાઓ છે કે અસ્મા જ્યારે પરત વડોદરા ફરે તો નિશ્ચિતપણે આ સ્પર્ધામાં એક સારું અને બહુ જ હકારાત્મક પરફોર્મન્સ કરીને આવે. તો આ એમને ખાસ શું કહેવા માંગશો? વ્યુઅર્સને તમે શું કહેવા માંગશો? બસ કે આપ સૌ મને આશીર્વાદ આપજો કે હું એકવાર ગુજરાતને નહીં બટ બહુ બધી વાર ગુજરાતને રિપ્રેઝેન્ટ કરું અને એકવાર દેશને પણ રિપ્રેઝેન્ટ કરી દઉં, કોઈ બી બાજુ. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતી વડોદરાની માત્ર 17 વર્ષીય અસ્માની ખૂબ મોટી વાતો. કારણ કે સામાન્યતઃ જ્યારે આ વડોદરાની દીકરી હવે ગણતરીના કલાકોમાં જ્યારે ગુજરાતનું રિપ્રેઝેન્ટેશન કરશે, ત્યારે નિશ્ચિતપણે આપણે પણ એવી સબળ આશા રાખી શકીએ કે જ્યારે આ ગેમમાં એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પરત આવે તો નિશ્ચિતપણે આ અસ્મા માટે આગામી દિવસોમાં કોમનવેલ્થથી માંડીને ઓલિમ્પિકના દરવાજા પણ ખુલી જાય એવી ચોક્કસપણે આપણે પણ એક નગરજનો તરીકે પ્રાર્થના કરી જ શકીએ છીએ. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કારકિર્દીના પ્રવેશદ્વાર ઉપર ઉભેલી આ અસ્મા હવે આગામી દિવસોમાં જ્યારે વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગના કેટેગરીમાં જ્યારે ગુજરાતનું રિપ્રેઝેન્ટેશન કરશે તો નિશ્ચિતપણે અનેક યુવાનો અને યુવતીઓ માટે પણ તે પ્રેરણારૂપ સાબિત થશે. એમાં કોઈ બેમત નહીં હોય. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ ગુજરાતનું જર્સી પહેરીને કોઈ પણ ખેલાડી જ્યારે નેશનલ લેવલ ઉપર પોતાની જાતને મૂકે છે તો નિશ્ચિતપણે માનજો કે એનાથી પ્રાઉડની મોમેન્ટ બીજી કોઈ હોઈ જ ન શકે. અમારા શોમાં જોડાવા બદલ અસ્મા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.